વરસાદ તો ગુજરાતમાં જબરજસ્ત વરસી રહ્યો છે, પણ હવે કેટલો વરસાદ વરસી શકે છે અને ક્યાં સૌથી વધારે વરસાદ આવી શકે છે જરા વિંડીના માધ્યમથી સમજી લઈએ તો જરા આપ જોઈ રહ્યા છો, સમજાવું કે આ સિસ્ટમ જે છે એ આપ જોઈ રહ્યા છો કે જે બની રહી છે એ ડરાવનારી તસવીર છે। ક્યાં ક્યાં વરસાદ આવી શકે છે તો સૌથી પહેલા ઉત્તરથી વાત કરી લઈએ આપણે અને મધ્યમાં આવીએ તો આપણો જે વિસ્તાર છે અમદાવાદની શરૂઆત વાત કરીએ તો અમદાવાદમાં આખી સિસ્ટમ બની રહી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં આ જે વરસાદ વરસશે એ 3 થી 4 ઇંચ 5 ઇંચ વરસાદ વરસી શકે છે અમદાવાદમાં। તો અમદાવાદમાં ધોધમાર વરસાદની આગાહી છે, હજુ પણ વરસ્યો છે અને હજુ પણ વરસશે, પણ સૌથી વધારે જો વરસાદની જે આગાહી છે મધ્ય ગુજરાત પર છે। આપ જુઓ કે દાહોદમાં તમે જુઓ તો ત્યાં પણ જબરજસ્ત વરસાદ આગાહી છે દાહોદની અંદર, અને સૌથી વધારે જો નજર જે છે તો એ આપ વડોદરા સિસ્ટમ જોઈ રહ્યા છો। બતાવું તમને વડોદરામાં કે વડોદરાની જે સિસ્ટમ જે છે એ વડોદરામાં હવે આપ જુઓ કે આ જે વડોદરામાં જે છે એ વરસાદ 10 ઇંચ અત્યાર સુધી 10 ઇંચ વરસાદ વડોદરામાં અત્યાર સુધી વરસ્યો છે અને હજુ પણ વિશ્વામિત્રી નદી જે છે એ છલોછલ થઈ રહી છે વડોદરા। તો વડોદરા શહેરની અંદર જે 2019ની આસપાસ જે વરસાદ વરસ્યો હતો એ 18 થી 19 ઇંચ વરસાદ વરસ્યો હતો અને હજુ પણ આવનારા સમયની અંદર આ વડોદરામાં આખી સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે જે બની રહી છે એ આખી ડરાવની સિસ્ટમ બની રહી છે। તો વડોદરા અને ત્યાર પછી ભરૂચ અને ત્યાં મધ્ય ગુજરાતની અંદર છેક દક્ષિણ સુધી સુરત સુધી આ વરસાદ પડવાની આગાહી હાલમાં વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી જો વાત કરવામાં આવે તો જે વરસાદ જે છે એ ક્યાં વરસી શકે છે તો જરા એ પણ જોઈ લઈએ આપણે। તો વરસાદ જે છે એ આપ જો કે કચ્છની અંદર આપ જોઈ રહ્યા છો નખત્રાણાને પટ્ટોનો ખાવડા પંથકનો પટ્ટો ત્યાં થોડોક વરસાદ છે, સુરેન્દ્રનગરના થાનની અંદર વરસાદ છે, આ ઉપરાંત મહેસાણામાં ત્યાર પછી પાટણમાં થોડોક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં થોડોક વરસાદ રહેશે, સાબરકાંઠામાં પણ જુઓ કે રાજસ્થાન તરફનો આખું જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ આખી બની રહી છે। તો આ જે પટ્ટો જે છે આખો હું તમને ફરીથી જણાવું કે આખો જે પટ્ટો જે છે આપણો આખો જે પટ્ટો જે છે એ પટ્ટો તમે જોશો તો આખી જે સિસ્ટમ વરસાદની બની રહી છે, મતલબ કે આ મધ્ય ગુજરાતનો જે આ મિડલ જે આપણો જે નકશો છે મધ્ય ગુજરાત એ જોરદાર વરસાદમાં આ જે જો પડી ગયો વરસાદ તો ગુજરાતમાં કહેવાય રહ્યું છે કે વડોદરામાં 10 ઇંચ છે, અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં 2, 3, 4 ઇંચ 5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને આ સિસ્ટમ બની જો વરસાદ વરસી ગયો, વરસાદ કાળા ડિબાંગ વાદળ છે તો આજની રાત અમદાવાદ, વડોદરા, દાહોદ એટલે કે મધ્ય ગુજરાત માટે મુશ્કેલ રૂપ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે। વરસાદની તમામ ખબરો જોવા માટે